ધોરણ 11 કોમર્સની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 8 આર્થિક સુધારાઓની આપણે ચર્ચા કરતા હતા, જેમાં ભારત દેશની અંદર વિદેશ વ્યાપાર નીતિના તબક્કા કે ભાઈ તબક્કાવાર કઈ રીતે ભારત દેશની અંદર વિદેશ વ્યાપારની શરૂઆત થઈ એ આપણે જોઈએ। ભારતની વિદેશ વ્યાપાર નીતિને આપણે બે ભાગની અંદર વહેંચી શકીએ। વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપારની નીતિ એટલે કે 1991 પહેલાંની વૈશ્વિકીકરણ થયું એ પહેલાં, અને વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ એટલે કે 1991 પછી વૈશ્વિકીકરણ થયું ત્યારની આપણી જે વિદેશ વ્યાપાર નીતિ છે એની આ રીતે બે ભાગમાં આપણે વહેંચી શકીએ। પહેલું છે વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ। ભારત દેશની અંદર વૈશ્વિકીકરણ થયું એ પહેલાં ભારત દેશની વિદેશ વ્યાપાર નીતિ કેવા પ્રકારની હતી? સ્વતંત્રતા બાદ શરૂઆતના વર્ષો વહીવટીય આર્થિક રાજકીય માળખાની ગોઠવણના હતા। સ્વતંત્રતા બાદના જે શરૂઆતના વર્ષો છે એ ભારત દેશની વહીવટીય આર્થિક અને રાજકીય માળખાની જે ગોઠવણ હોય એના હતા। દેશ વિદેશી શાસનમાંથી મુક્ત થયો હતો, માટે વિદેશી વસ્તુ, વિદેશી વ્યાપાર, વિદેશી કંપની સામે માનસિક વિરોધ હતો। આ ગાળામાં આયાત પર અંકુશો હતા। ભારત દેશ છે એ અન્ય દેશની ગુલામીમાંથી મુક્ત થયો હતો, એટલા માટે જે વિદેશી વ્યાપાર છે, વિદેશી ચીજ વસ્તુઓ જે છે એની સામે આપણો વિરોધ હતો, અને આ સમયગાળાની દરમિયાન બહારથી આવતી ચીજ વસ્તુઓની જે આયાત છે એના ઉપર અંકુશો રાખવામાં આવ્યા હતા। દેશની નિકાસો ખૂબ જ ઓછી હતી, એ ઉપરાંત દેશની નિકાસો જે છે એ ખૂબ ઓછી હતી। ભારતે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું અને આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી। ભારત દેશ જે છે ને મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું અને આયોજન દ્વારા વિકાસની જે વ્યૂહરચના છે એને અપનાવવામાં આવી। મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના તથા જરૂરી ઉદ્યોગોના વિકાસ માટે મોટા પાયે આયાતો થઈ। મોટા પાયા પરના જે ઉદ્યોગો છે એની સ્થાપના કરવા માટે તથા જરૂરી જે ઉદ્યોગો છે એના વિકાસ માટે મોટા પ્રમાણમાં આપણે આયાતો શરૂ કરી। વિદેશી હુંડિયામણ જે છે એ ઘટી જવા પામ્યું, એટલે વિદેશી હુંડિયામણ જે છે એ ઘટ્યું। વપરાશી ચીજ વસ્તુઓની આયાતો પર ભારે નિયંત્રણો મુકાયા। બહારની જે ચીજ વસ્તુઓ છે, વપરાશી ચીજ વસ્તુઓ છે એની આયાતો ઉપર નિયંત્રણો મૂકવામાં આવ્યા। ભારતની વિદેશ વ્યાપાર નીતિમાં દેશના ઉદ્યોગોને સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો। ભારત દેશની જે વિદેશ વ્યાપાર નીતિ છે એમાં આપણા દેશના ઉદ્યોગો જે છે એમાં સંરક્ષણ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો। આયાતો પર અંકુશ લાગ્યા અને નિકાસ વધારીને વિકાસ કરવાનું વિચારાયું। આયાતો જે છે એના ઉપર અંકુશ રાખવામાં આવ્યો અને આપણે ભારત દેશમાંથી નિકાસ વધારી અને વિકાસ કરવાનું વિચારવામાં આવ્યું। ભારતની નિકાસોમાં, ભારતની જે નિકાસો છે અહીંથી જે બહાર નિકાસ કરવામાં આવે, ચીજવસ્તુઓ બહાર મોકલવામાં આવે, એમાં ખાસ કરીને ખેત પેદાશો, હસ્તકળા, ઝવેરાત જેવી પરંપરાગત નિકાસો સાથે ટેકનોલોજી આધારિત બિનપરંપરાગત નિકાસો વધારવામાં આવી। બરાબર, ભારતની નિકાસોમાં ખેત પેદાશો છે, ઝવેરાત છે, પરંપરાગત નિકાસો જે છે, ટેકનોલોજી આધારિત બિનપરંપરાગત નિકાસો જે છે એ બહારના દેશોની અંદર વધારવામાં આવી। વિદેશી હુંડિયામણના બજારમાં રૂપિયો સરકારના અંકુશમાં રખાયો। વિદેશી હુંડિયામણની અંદર રૂપિયો જે છે સરકારના અંકુશ હસ્તક હતો, જ્યાં રૂપિયાના અવમૂલ્યન દ્વારા નિકાસ વધારવાની નીતિ અપનાવાઈ। રૂપિયાનું અવમૂલ્યન ન થાય એ રીતે નિકાસ વધારવાની નીતિ જે છે એ અપનાવવામાં આવી। જોકે રૂપિયાના અવમૂલ્યનથી આયાતો મોંઘી થઈ। હવે રૂપિયાનું અવમૂલ્યન કરવામાં આવ્યું ને એટલે આયાત જે છે એ કેવી થઈ? મોંઘી થઈ, એનું મૂલ્ય નીચું ગયું એટલે। પણ તે અતિ આવશ્યક હોવાથી તેમાં ઘટાડો ન થયો, અને અમુક આયાતો જે છે એ આવશ્યક હોય એટલે એની અંદર ઘટાડો કરવામાં આવ્યો નહીં। ખર્ચ વધ્યું અને લેણ દેણ તુલામાં ખાધ ઊભી થઈ। આપણું ભારત દેશનું ખર્ચ વધ્યું અને લેણ દેણની તુલામાં ભારતમાંથી જે આયાત થાય અને નિકાસ થાય તે ભારતની અંદર જે આયાત થાય અને અહીંથી બહાર નિકાસ થાય એમાં લેણ દેણની તુલા એટલે કે આયાતો વધી અને નિકાસ છે એ ઘટી।
શરૂઆતમાં આયાત અવેજીકરણ દ્વારા આયાત ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના અપનાવાઈ। શરૂઆતના વર્ષોની અંદર આયાત અવેજીકરણ જે છે એના દ્વારા આયાત ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના જે છે એ અપનાવવામાં આવી। આયાત અવેજીકરણ એટલે આયાત થતી વસ્તુની અવેજીમાં પોતાના દેશમાં વસ્તુઓ ઉત્પન્ન કરવાની નીતિ। આયાત અવેજીકરણ કોને કહેવાય? તો કે ભાઈ આયાત થતી જે વસ્તુઓ છે એની અવેજીમાં આપણા જ દેશની અંદર એ ચીજ વસ્તુઓ જે છે એને ઉત્પાદન કરવાની નીતિ, બરાબર, એને શું કહેવાય? આયાત અવેજીકરણ। બહારથી વસ્તુ નહીં મગાવવાની, પણ આપણા દેશની અંદર એનું ઉત્પાદન કરવાનું, બરાબર। પછી વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ। વૈશ્વિકીકરણ એટલે કે 1991 પછી વિદેશ વ્યાપાર નીતિ જે છે એની વાત છે। 1991થી ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું। 1991 પછી ભારત દેશે શું કર્યું? આર્થિક નીતિઓ આપણી જે છે એની અંદર પરિવર્તન લાવવામાં આવ્યું। વિદેશ વ્યાપાર નીતિ સંરક્ષણાત્મકને બદલે મુક્ત વ્યાપાર તરફી બનાવાય। આપણી જે વિદેશ વ્યાપાર નીતિ છે એ સંરક્ષણાત્મક નહીં પણ મુક્ત વ્યાપાર તરફી બનાવાય। એટલે કે બહારની જે કંપનીઓ કે બહારના જે મૂડીરોકાણકારો જે છે એને ભારતની અંદર મૂડીરોકાણ કરવા માટેની છૂટ આપવામાં આવી। બહારના દેશોમાંથી આયાત અને અહીંથી નિકાસ વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા। રૂપિયાને વિદેશી હુંડિયામણ બજારમાં ક્રમશઃ અંકુશ મુક્ત કરાયો। રૂપિયાને અંકુશ મુક્ત કરવામાં આવ્યો। એના ઉપર જે સરકારી નીતિ નિયંત્રણો જે હતા એ હટાવવામાં આવ્યા, એને દૂર કરવામાં આવ્યા। આયાત નિકાસ પરવાના હળવા કરાયા। આયાત અને નિકાસ માટેના જે પરવાના હતા, જે મંજૂરી હતી, એને શું કરવામાં આવ્યું? હળવી બનાવવામાં આવી। માત્ર ક્રૂડ ઓઇલ, ખાદ્યતેલ, રસાયણ જેવી થોડી આયાતોમાં જ અંકુશો રખાયા। માત્ર જે ક્રૂડ ઓઇલ છે, ખાદ્યતેલ છે, અમુક પ્રકારના રસાયણો છે, એની આયાતો ઉપર અંકુશ રખાયા, બાકી બધું મુક્ત કરવામાં આવ્યું। સીધા વિદેશી મૂડીરોકાણની છૂટ અને ખાનગીકરણને કારણે વિદેશી કંપનીઓ હવે દેશમાં જ વસ્તુઓનું ઉત્પાદન વેચાણ કરી શકે છે। સીધા વિદેશી મૂડીરોકાણ દ્વારા ખાનગીકરણને કારણે વિદેશી કંપનીઓ જે છે એ હવે આપણા જ દેશમાં વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ જે છે એ કરી શકે છે। ભારતને પણ વૈશ્વિકીકરણના લાભ મળતા તેથી બીજા દેશોમાં નિકાસ વધી। આપણા દેશને પણ વૈશ્વિકીકરણનો લાભ મળ્યો અને આપણા દેશોમાંથી બીજા દેશોની અંદર નિકાસનો લાભ મળ્યો। 1991 પછીની વિદેશ વ્યાપાર નીતિ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભારતનો હિસ્સો વધે તે રીતે ઘડાય। 1991 પછીની જે કાંઈ પણ નીતિ હતી, આંતરરાષ્ટ્રીય વેપાર નીતિ, એ આંતરરાષ્ટ્રીય વેપારની અંદર ભારત દેશનો હિસ્સો વધે એવા પ્રકારની નીતિ અપનાવવામાં આવી। 1995માં વિશ્વ વ્યાપાર સંગઠનનું ભારત સભ્ય બન્યું અને તેના માર્ગદર્શન મુજબ કાયદાઓ બદલાવવામાં આવ્યા। 1995ની અંદર વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એનું સભ્ય ભારત બન્યું અને એના માર્ગદર્શન મુજબ કાયદાઓ જે છે એ બદલાવવામાં આવ્યા। જેમ કે ખેત પેદાશની આયાત નિકાસ માટેના કાયદા, મૂડીરોકાણ માટેના કાયદા વગેરે, બરાબર। ખેત નિકાસ માટેના કાયદા છે, આયાત નિકાસ માટેના જે કાયદા છે એ પણ હળવા બનાવવામાં આવ્યા। આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન। અત્યાર સુધી ભારત દેશે જે કાંઈ પણ આર્થિક સુધારાઓ કર્યા એનાથી આપણા દેશને શું અસર થઈ અથવા તો આપણા અર્થતંત્રની અંદર કેવા પ્રકારના ફેરફારો થયા એનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે। ભારતમાં 1991થી રાજ્યના અંકુશોવાળી આર્થિક નીતિઓ બજાર આધારિત ખાનગી મિલકત અને નિર્ણયના સ્વતંત્રતાવાળી મુક્ત અર્થવ્યવસ્થા તરફ બદલાવવામાં આવી। 1991થી આપણા રાજ્યના જે અંકુશોવાળી આર્થિક નીતિઓ છે એ બજાર આધારિત ખાનગી મિલકત અને નિર્ણયના સ્વતંત્રવાળી મુક્ત અર્થવ્યવસ્થા તરફ બદલાવવામાં આવી, બરાબર। આપણા નીતિ નિયમોની અંદર ફેરફાર કરીને 1991 પછી જે રાજ્ય અંકુશોવાળી જે વ્યાપાર નીતિ હતી એને બદલવામાં આવી।
તેને ઘણા આર્થિક સુધારાના નામે ઓળખે છે, તેને આર્થિક સુધારાના નામે ઓળખવામાં આવે છે. ભારતમાં 1951થી આયોજિત આર્થિક વિકાસ, જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ અને અર્થકારણ પર રાજ્યના અંકુશો દ્વારા સમાજવાદી ઢબની સમાજ રચનાનો ઉદ્દેશ હતો. ભારતની અંદર 1951થી આયોજિત આર્થિક વિકાસ, પછી જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ અને અર્થકારણ પર રાજ્યના અંકુશો દ્વારા સમાજવાદી ઢબની સમાજ રચના થાય એવો આપણો ઉદ્દેશ હતો. આ નીતિઓમાં 1991 પછી પરિવર્તન આવ્યું અને આજે લગભગ 25 વર્ષના અનુભવ પછી આ પરિવર્તનોનું મૂલ્યાંકન કરીએ તો નીચેની બાબતો મહત્ત્વની બને છે. 1991 પછીના જે વર્ષો છે એની અંદર એના જે અનુભવ છે, સુધારાઓ કર્યા પછીના અનુભવ, એનું જો મૂલ્યાંકન કરવામાં આવે તો અમુક પ્રકારની બાબતો જે છે એ સ્પષ્ટ થાય છે કે ભાઈ એના સાનુકૂળ પરિણામો કેવા પ્રકારના આવ્યા, બરાબર, કે ભાઈ આપણા દેશને શું શું ફાયદાઓ થયા આર્થિક સુધારાથી 1991 પછી એ અહીંયા આપવામાં આવ્યા છે. તો ભારતે આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જેવી આર્થિક નીતિ અપનાવી અને તેણે આર્થિક નિર્ણયોમાં માંગ પુરવઠાના પરિબળોનું મહત્ત્વ વધારી દીધું. 1991 પછી ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણને કારણે ભારત દેશની અંદર જે કાંઈ પણ વ્યાપાર નીતિ, આર્થિક નીતિ બદલાવવામાં આવી એને હિસાબે માંગ અને પુરવઠાના પરિબળો જે છે એનું મહત્ત્વ આપણા દેશની અંદર વધ્યું છે. માટે જ કિંમત નિર્ધારણ, વેતન નિર્ધારણ, વ્યાજ નિર્ધારણ, અંકુશ મુક્ત અને વાસ્તવિક વિના કિંમત નિર્ધારણ, ચીજ વસ્તુઓની કિંમત નક્કી કરવી, વેતન નિર્ધારણ એટલે મજૂરી અને પગારનું નિર્ધારણ કરવું, નક્કી કરવા, વ્યાજ નિર્ધારણ, બરાબર, વ્યાજ દર નક્કી કરવો, આ બધા જે અંકુશો હતા એને અંકુશ મુક્ત કર્યા અને વાસ્તવિક બનાવવામાં આવ્યા. રાજ્યના અંકુશો ઓછા થવાના કારણે ઉત્પાદન, મૂડીરોકાણ, વહેંચણી આર્થિક પરિબળો દ્વારા નક્કી થઈ. રાજ્યના અંકુશો હટ્યા એટલે આપણા જે ઉત્પાદન છે, મૂડીરોકાણ છે એ વહેંચણી જે છે એ આર્થિક પરિબળો દ્વારા નક્કી થવા માંડી. રાષ્ટ્રીય અને વિદેશી એવા ભેદ ઘટ્યા. આ રાષ્ટ્રીય છે ને આ વિદેશી છે ને આવો બધો ભેદ જે છે ચીજ વસ્તુઓ અને સેવાઓ વચ્ચેનો એ ઓછો થઈ ગયો. પરિણામે અર્થતંત્ર પર કેટલીક સાનુકૂળ આર્થિક અસર થઈ. એટલે આપણા દેશના અર્થતંત્ર ઉપર અમુક પ્રકારની સાનુકૂળ અસરો જોવા મળી. જેમાં પહેલું, દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની વસ્તુઓ સહેલાઈથી સસ્તા દરે મળતી હતી. આપણા દેશના જે ગ્રાહકો છે, આપણા દેશની વસ્તી છે એને વિદેશી વસ્તુઓ વાપરવાનો લાભ મળ્યો અને એ વસ્તુઓ જે છે સહેલાઈથી અને સસ્તા દરે મળવા લાગી. દેશના હુંડિયામણના ભંડોળમાં વધારો થયો. દેશનું વિદેશી હુંડિયામણ જે છે, આવક જે છે, વિદેશી આવક જે છે એની અંદર પણ વધારો થયો. ભારતની નિકાસોમાં વધારો થયો. આપણા દેશના જે ઉદ્યોગો છે એનો વિકાસ થવાથી બહાર આપણે નિકાસ જે છે એ વધારી અને આવક પણ વધી. રાજ્યને વિદેશી દેવાનો બોજો ઘટ્યો અને સીધા વિદેશી મૂડીરોકાણ વધ્યા, જેનું જોખમ રાજ્યને માથે ન હતું. રાજ્ય જે છે એ વિદેશી જે આર્થિક દેવું હતું એનો બોજ જે છે એ રાજ્ય ઉપરથી હટી ગયો અને સીધા વિદેશી મૂડીરોકાણ જે છે એ વધવાથી વિદેશી મૂડીરોકાણનું જે કંઈ જોખમ હતું ને, અસ્થિરતા જે હતી એ પણ ઘટી ગઈ. મોટા પાયાના રોકાણો દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો. મોટા પાયાના જે રોકાણો છે એનાથી ખાનગી ક્ષેત્ર જે છે એનો શું થયું, વિકાસ થયો અને ઉત્પાદન અને રોજગારી જે છે એ વધ્યા. આપણા દેશની અંદર ઉત્પાદન વધ્યું અને રોજગારી જે છે એની અંદર પણ વધારો થયો. મોટા પાયાના રોકાણો દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો. મોટા પાયાના રોકાણો બહારથી આવ્યા એટલે ખાનગી ક્ષેત્ર જે છે, ખાનગીકરણના હિસાબે ખાનગી ક્ષેત્ર જે છે એનો પણ વિકાસ થયો. ઉત્પાદન અને રોજગારી જે છે એ પણ આપણા દેશના લોકોને રોજગારીની તકોમાં વધારો થયો. સાધનોની ગતિશીલતામાં વધારો થયો. બહારથી યંત્રો અહીંથી બહાર આવી રીતે ગતિશીલતા, મોબિલિટી જેને કહેવાય, એની અંદર પણ વધારો થયો. સરળતાથી આજે કોઈપણ દેશની ટેકનોલોજી, કોઈપણ દેશના યંત્રો, કોઈપણ દેશના માનવ સંસાધનો છે એનો ઉપયોગ તમે કરી શકો છો.
રાજ્યના અંકુશોને કારણે ભ્રષ્ટાચાર, અમલદારશાહી, નિર્ણયોમાં વિલંબ, જડતા વધ્યા હતા, જે ક્રમશઃ ઘટ્યા. રાજ્યનો જ્યારે અંકુશ હતો ત્યારે ભ્રષ્ટાચાર હતો, અમલદારશાહી હતી, બરાબર, કે ભાઈ અમલદારો જેમ કહે એવી રીતે થતું, નિર્ણયોમાં વિલંબ થતા. આ બધું જે છે એને ક્રમશઃ એની અંદર ઘટાડો થતો ગયો અને દેશના અર્થતંત્રને એની સાનુકૂળ અસર જોવા મળી. રાજ્યના અંકુશ તથા મૂડીની અછતને કારણે ઉપેક્ષા પામેલા ક્ષેત્રોમાં ખાનગી મૂડીરોકાણ દ્વારા વેગ આવ્યો. રાજ્યના અંકુશો હતા એટલે મૂડીની અછતની ઉપેક્ષા કરવામાં આવતી અને એવા પ્રકારના જે ક્ષેત્રો હતા એ ખાનગી મૂડીરોકાણ દ્વારા એવા ક્ષેત્રોને વેગ આપવામાં આવ્યો, એટલે કે એનો વિકાસ જે છે એ આગળ વધ્યો. વસ્તુઓ અને સેવાઓની અછતમાં ઘટાડો થયો અને વૈવિધ્યમાં વધારો થયો. બહારથી આપણે આયાત નહોતા કરતા એટલે અમુક પ્રકારની ચીજ વસ્તુઓ જે છે ભારતની અંદર મળતી નહીં, એની અછત હતી, એટલે અછત પણ દૂર થઈ અને ભારતના લોકોને વૈવિધ્યતા મળી. વૈવિધ્યતાપૂર્ણ જે ચીજ વસ્તુઓ છે એ આપણને મળી. અન્ય દેશ સાથેના સામાજિક સાંસ્કૃતિક સંબંધો વધારે સુદૃઢ બન્યા. બહારના દેશો સાથેના જે વ્યાપાર છે, બહારના દેશો સાથેની જે વિદેશી આપણા જે વ્યાપાર સંબંધો જે છે એ એકદમ સુદૃઢ બન્યા, મજબૂત બન્યા. આર્થિક સુધારાની પ્રતિકૂળ પરિણામો જે છે એ કે ભાઈ નવી આર્થિક નીતિએ કેટલાક સામાજિક આર્થિક પ્રશ્નો પણ ઊભા કર્યા. હવે ભારત દેશની સામે અમુક પ્રશ્નો પણ ઊભા થયા, આર્થિક સુધારા કર્યા એના હિસાબે. તો એ પ્રશ્નો જે છે એ કેવા પ્રકારના, એની પ્રતિકૂળ અસર કેવી પડી કે ભાઈ નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન થયું. કેમ? તો કે વિદેશી કંપનીઓ ભારતની અંદર પ્રવેશી એટલા માટે. બહુરાષ્ટ્રીય કંપનીઓના જાહેરાત ખર્ચ અને સ્પર્ધાત્મકતા સામે તે ટકી શક્યા નહીં. બહારની કંપનીઓની જાહેરાત અને સ્પર્ધાત્મકતા જે છે એના સામે નાના અને ગૃહ ઉદ્યોગો જે છે એ ટકી શક્યા નહીં, એટલે એને નુકસાન થયું. ખાનગીકરણની સાથે જ વૈશ્વિકીકરણ શરૂ થઈ ગયું, એટલે દેશના ઉત્પાદકો કાર્યક્ષમ બને તે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો તેમને સામનો કરવો પડ્યો, જેને ઘણા રાષ્ટ્રીય ઉદ્યોગોને નુકસાન પહોંચાડ્યું. ખાનગીકરણની શરૂઆત થઈ, એની સાથે વૈશ્વિકીકરણ જે છે એ પણ થઈ ગયું હતું. એટલે શું થયું? દેશના ઉત્પાદકો જે છે આગળ આવે એ પહેલાં બહારની કંપનીઓ જે છે એ ભારત દેશની અંદર આવી અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જે છે એનો આપણે સામનો કરવો પડ્યો અને આપણા ઉદ્યોગો, રાષ્ટ્રીય ઉદ્યોગો જે છે એને પણ નુકસાન થયું. જાહેર સેવાઓનું ખાનગીકરણ થયું, સબસિડીમાં ઘટાડો થયો, પરિણામે જાહેર સેવાઓ અને પાયાની સુવિધાઓ જે છે એ મોંઘી બની, જેણે તમામ વસ્તુ સેવાના ઉત્પાદન ખર્ચમાં વધારો કર્યો. જાહેર સેવાઓ જે છે ને એનું ખાનગીકરણ કરી નાખવામાં આવ્યું. દાખલા તરીકે PGVCL, બરાબર ને, GEBમાંથી. તો એનું ખાનગીકરણ થવાથી શું થયું? સબસિડી ઘટાડી દીધી અને પરિણામે જાહેર સેવાઓ અને પાયાની સુવિધાઓ જે છે એ શું થયું? મોંઘી બની ગઈ અને વસ્તુ અને સેવાના ઉત્પાદન ખર્ચની અંદર શું થયું? વધારો થયો. એટલે કોઈ પણ ચીજ વસ્તુ છે એ મોંઘી બની. ભારતીય ચલણનું નિર્ધારણ વેપારના આધારે અને બજારમાં થવાથી તેના મૂલ્યમાં વધુ પ્રમાણમાં બદલાવ આવે છે, જેના કારણે વેપાર કરતી ઘણી ભારતીય કંપનીઓને નુકસાન થઈ શકે છે. ભારતીય ચલણનું નિર્ધારણ જે છે એ વેપારના આધારે અને બજારમાં થવાથી એના મૂલ્યની અંદર વધુ પ્રમાણમાં બદલાવ આવે અને એના કારણે શું થાય? વેપાર કરતી ઘણી બધી કંપનીઓ જે છે ને એને શું થાય? નુકસાન થાય. બહુરાષ્ટ્રીય કંપનીઓ, મોટી કંપનીઓએ નીચા દરે ખૂબ પુરવઠો અર્થતંત્રમાં ઠાલવી લાદણની નીતિ આચરી. બહુરાષ્ટ્રીય કંપનીઓ જે છે એણે પોતાના ચીજવસ્તુઓનો મોટો પુરવઠો છે એ ભારત દેશની અંદર નાખી અને કરવેરા જે છે એ વસૂલ કરવાની શરૂઆત કરી. WTOએ ગુણવત્તાના ઊંચા ધોરણો નિર્ધારિત કર્યા, જેના કારણે ભારત જેવા દેશોને કેટલીક વસ્તુઓની નિકાસ કરવા માટે પડકારો ઊભા થયા, ખાસ કરીને ખેત પેદાશોની નિકાસ અંગે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એણે શું કર્યું કે ભાઈ ચીજ વસ્તુઓની ગુણવત્તાના ધોરણો નક્કી કર્યા. એનાથી શું થયું કે ભારત દેશની જે ખેત પેદાશો છે એ ગુણવત્તા આપણે જાળવી શક્યા નહીં અને એને નિકાસ કરવામાં અવરોધ ઊભો થયો.
ખાનગીકરણને કારણે મોટા પાયે ઉદ્યોગો સ્થપાયા, જેને રસ્તા, વીજળી, પાણી, કાચા માલની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળી નહીં અને તેની તંગી સર્જાઈ. ખાનગીકરણને કારણે શું થયું? મોટા પાયે ઉદ્યોગો જે છે એ સ્થપાયા. રસ્તા છે, વીજળી, પાણી, કાચા માલની સુવિધા એ પૂરતા પ્રમાણમાં મળી નહીં અને એના હિસાબે એની તંગી ઊભી થઈ. આર્થિક અસમાનતામાં ખૂબ વધારો થયા. આર્થિક અસમાનતા, બરાબર ને, કે ભાઈ ગરીબ અને તવંગર જે છે એનો વર્ગ આખો ઊભો થયો. જીવન જરૂરી વસ્તુઓ, સેવાઓના ભોગે સમાજના નાના વર્ગની જરૂરિયાત સંતોષતી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ વધ્યા છે. જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ છે એના ભોગે સમાજના નાના વર્ગની જરૂરિયાત સંતોષતી જે મોજ શોખની ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન અને વેચાણ છે એ વધ્યા છે. સામાજિક સાંસ્કૃતિક વારસાને વ્યાપક નુકસાન થયું છે એવું પણ ઘણા માને છે. આપણા વારસાને ને આપણી સંસ્કૃતિને નુકસાન થયું છે, કારણ કે આપણે વિદેશી કંપનીઓ અહીંયા આવી એટલે પશ્ચિમી સંસ્કૃતિ જે છે અપનાવવા લાગ્યા, એટલે આપણી સંસ્કૃતિ જે છે એને નુકસાન પહોંચ્યું છે. આર્થિક સુધારાઓ જે છે એ પ્રકરણ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. એનું પ્રકરણ તમે તમારી પાકી બુકમાં લખજો. બરાબર, આભાર.